मारे रे आईवा आज मारा दावल सा मारे रे आईवा मारे यावो रे बापू मारे रे यावो ए या खमा के जो बापू खमारे के जो आज मारा दावल सा खमारे के जो ए या सिगरेट वाली बाबू सिगरेट वाली आज मारा दावल सा सिगरेट वाली ए या बोलिया आईवा या तो बोलिया आईवा आज मारा दावल सा बोलिया आईवा ए बाबू नमाजू रे बाबू नमाजू पड़े आज मारो दावल सा नमाजू पड़े ए मारा दावल सा पीर ने बोलावो ए मारा दावल सा पीर ने बोलावो लीला कफन बाबू लीला रे कफन आज मारा दावल सा लीला रे कफन जो होइडू लिए रे बापू होइडू लिए आज मारा दावल सा होइडू लिए जो ए बापू रमवाया बापू रमवारे यावो लीलागर मांडवडे रमवायावो ए बापू नबी नबी या तो बोली रे बोली नबी नबी रे या तो बोली रे बोली ए मारी खोड़ लाइवा मारी खोड़ लो आईवा नीला मांडवडे खोड़ लो आईवा ए मारी हाथे बेनो मारी हाथे य बेनो आज मा खोड़ल मारी हाथे य बेनो ए मने धरा वाला मन धरारे वाला आज मा खोड़ियाल धरारे वाला ए मारा दावल साबीर ने बोलावो हमारो जक्सन नो राजा ए मारी नागण बैना मारी जोगण बैना आज मा मेलडी मा नागण बैना ए मने तेल नो रे मन तावड़ो वालो तेल नो रे माताजी तावड़ो वालो बोलो दावल साबीर ने रामचंद्र जी भगवान की द्वारिकाधीश ने आपने अपने कुलदेव की आपने अपने माता पिता की नम पार्वती पते हार हार महादेव એ પણ બોલાવો
એ બોલાવો મારા દાદા દાદા વછરાજને બોલાવો. ભમરિયું લીધું તો મારા દાદા વાછરાઓનું ભાલું લીધું. એ દાડો હાઈલો તો ગાયું એ ગાયું ના ધણને તેથી વારવા હાઈલા તા દાદા ગાયું એ ગાયું ના ધણને દાદા તેથી વારવા બરોબર એવા વખતની વાત છે. એ બહુમાળી મેરડી મિત્ર મંડળ દીકરો માના ઓદરમાંથી જ્યારે 9 મહિને જ્યારે જન્મ લઈને પણ જ્યારે માએ રામાયણ વાંચી હોય આહા મંદિરના દર્શન કર્યા હોય એ જેના મુખની માલિકો કોઈ જગદંબાનું નામ હોય કોઈ ભેડિયાવાડીનું નામ હોય એટલે દીકરાનો 9 મહિને જન્મ થાય ને બહુમાળીનો ડાયરો એ મેરડી માના બાળકો ઈ દીકરાનો જન્મ થાય ને જન્મ હસાનો નો રહ્યો ભલામણા હે ઈ દીકરો મોટો થાય ને ત્યારે મા બાપ એને સંસ્કાર આપે એ ત્યારે દીકરો એ કુળને તારી દે બા. એવું પંખીના માળા જેવું ઓલું કાલરી કરીને ગામ એ પંખીના માળા જેવું એ ઓલું પંખીના માળા જેવું ઓલું કાલરી કરીને ગામ. એ તેથી મારા દાદા તમે વાછરા એ મારા સોલંકી વીર તેથી દાદા ઓલા વાછરા. અને ત્યારે કોઈ વીર અવતાર કોઈ એવા પુરુષ અને કોઈ એવા દીકરાનો જન્મ થાય ને આહા અને ત્યારે સોલંકી દાદા વીર વછરાજનો કારની મુકામે જેદી એમ કે જન્મ થાય અને તેદી ઈ વખતની માલિકોર એ ઓટોમેટિક એ મંદિરની માલિકોર નગારાને તેદી ઝાલરો મંડીથી વાગવા. પણ એવા વખતની માલિકો પણ સમો પછી સમો જવા લાગ્યો. વિક્રમ ભુવા એ બહુમાળી મેરડી મિત્ર મંડળ કીધું છે ને આપણે આપણા દીકરા દીકરીને હારા સંસ્કાર આપીને આપણું કુળ તારે હો. હા ખરેખર હારા સંસ્કાર આપીએ એટલે આપણી પેઢી તારી દઈએ. પણ સમો જાતા મારા સોલંકી દાદા વીર વછરાજ યંગ થાય 15-17 વર્ષની ઉંમર થાય અને બરોબર ઈ વખતની માલિકોર એક ઝુનવાણી રાફડો હતો હે બરોબર ઝુનવાણી રાફડો અને રાફડામાંથી એ રોજ નાગ દેવતા બહાર આવે. પણ એવા વખતની માલિકો બરોબર એમ કહેવાય સોલંકી દાદા વીર વછરાજ બધા ભાઈબંધો ભેગા મળી આનંદ કિલોલ કરે છે. પણ રોજ કાયમીનો નિયમ રાફડામાંથી નાગ દેવતા બહાર નીકળે ત્યાં તો સોલંકી દાદા વીર વછરાજના જેટલા ભાઈઓ ભેરું બાંધન બધા ભાઈબંધ નાગ દેવતાને જોવે તો ભાગી જાય ઉભા નો રહે. પણ સોલંકી દાદા વીર વછરાજ એક રાજપૂતનો દીકરો બરોબર નાગ દેવતાને ભાડી અને એની પાસે જાય અને નાગ દેવતાને એટલું કીધું કે એ નાગ દેવતા ન્યા જઈને એટલું કીધું ત્યાં તો નાગ દેવતા જ્યારે સોલંકી દાદા વીર વછરાજ અને નાગ દેવતાની પૂર્વજનોની કઈક મિત્રતા હોય હો બહુમાળીનો ડાયરો એ મેરડી મિત્ર મંડળ ત્યાં તો નાગ દેવતા સોલંકી દાદા વીર વછરાજ પલાઠી વાળીને બેઠા હોય એ એના ખોડામાં આવી એ નાગ દેવતા રમવા માંડે. પણ બોલાવો માં ખોડિયાર માને બોલાવો.
હરેડી દેદી માં ખોડાલ તું તો હૈયામાં એ હરેડી માં ખોડિયાર હૈયામાં એ નેજા હતા માં ખોડિયાર માતાજી મારા નવઘણ ને એક યંગાઈ મારા નવઘણ ના નેજારી ખોડિયાર એ પણ હાથે બેનું જે દી માં ખોડલ હમટીયું એ આઠમો યતો માં ખોડિયાર જે દી ઓલો મે રખિયો જે દી વીરલો એક જ વચન ને કારણે એ હમારા ગોરિયાની મોજ હા એક જ વચન ને કારણે મેણું ભાંગવા મોમડિયાનું એ તમારા ઈશ્વરે દેદી માં ખોડિયાર તમને મોકલ્યો અને બોલાવો એ માતાજી બહુચર મને બોલાવો એ મારી કુકડા તો તારા કરો કેવા ઉતરી એક દી મારી માં ચુવાડના માં એ બહુચર દેદી ચોકમાં ઉતરા તમારી માં બહુચર તમે ઉતરા બોલો બહુચર માત કી માતા મારા વિરાતાની યગમ જેદી નાગણી પણ પિતા હોય તારા એ ઓલા શંકર જેવા દેવો જોય પણ ધનરવતી નાગણીએ તને આપા જન્મિયો એ નદરવતી આપા નાગણીએ તને જન્મિયો એ મારા વીર ખેતલા થઈ જા મારા નવકુળ નાગનો ભણે એ પણ જગત 33 કરોડ દેવનો વીર ખેતલિયા એ ખેતલિયા તો આગેવાન જગત 33 કરોડ દેવનો આગેવાન થઈ જા મારા હાપકડાના એ ઓરડા વાળી એ ડોડિયાની મારી માતરીમાં નો કરો તને આગેવાન એ પછી માં માતરી કે મારા વિરાત ને રમાડીને અમે રમીએ એ તને જમાડી અમે જમીએ મારા વીર કરો એ તને માવડિયું નો દે દી આગેવાન મઠની માલિકોથી મારા વીર ખેતરિયાનો અવાજ થાય એ માં માતરી તારા થકી તો હું ઉજળો સાવ તારા થકી હું માત ડોડિયાના મઠની માલિકો બેઠો સાવ પણ તેદી મારો જગ 33 કરોડ દેવતાનો આગેવાન એટલું કે છે કે માં કે ચોપડીઓના પાના 4 વેદના અક્ષર હોય 4 અને વેદના અક્ષર જ્યારે કોઈનાથી ઉકલતા ન હોય ડોડિયા મારા વીર ખેતલાનો એકવાર જો ખમકારો થાય એ કોરા ચોપડા વાંચીને નો બતાવો એ તો હું માતરી માનો આગેવાન વીર ખેતલિયો ના એ પણ હાયલા એ ખેતલી આયા બા મારી બાયુ ના તમે જે દી હંગાથે એ કરો તને એક દી મારી માતરી માનો તને આગેવા એ તને વધામણા આવે ડોડિયાની મારી માતરી માના ભલે મારી આયુ નો આગેવાન જગ 33 કરોડ દેવતાનો આગેવાન હા મારી માતરી માનો આગેવાન વીર ખેતલિયા પણ ખોરામાં યા તેદી ખેતલા ખીચડી એ હાથમાં મારા વીર ખેતલા તલવટનો પીંડો
એ 900 ધરે મારા વીર ખેતલ્યા તમને નાગણીઓ ધ્યાન ધરે અને મોરેલી લલચાણો રાફડીએ બાડા ખેતલા તો રોકાણો એ મારી વાલા લાયગા એ તને હા પકડાના માતાજી એ ઓરડા વાલા લાયગા વાલા લાયગા માતાજી તને હા પકડાના જુગ જાડવા વાલો લાયગો તને વિક્રમ ભુવો એક દી વાલો લાયગો શ્રદ્ધા અને જેને વિશ્વાસ શ્રદ્ધા ને જેને વિશ્વાસ હોય ને એ બહુમાળી મેરડી મિત્ર મંડળ માં છે ને માં તો દયાનો સાગર છે હો એ મારા ભુવા એક કદાચ મને નાભીમાંથી હાથ કર અને તે તો નહીં બેટા આ મારા હક્કા બાપુ એકવાર બધા બે તુજા કરી અમારા હરદારથી મારા હક્કા બાપુ આવ્યા છે બે તુજા કરીને એકવાર જોરદાર તાળીથી વધાવી લ્યો એ ભલે મારા બાલમસા બાપુ ભલે જય મામા સરકાર એ પણ માતાજી માતાજી બોલે એ મારી ડોડિયાની માતાજી માં માતરી બોલે જાવ જાવ મારા ડોડિયા એક માળાના મોતી બની અને કદાચ મારી માતરી માની કદાચ ભક્તિ કરો અને શ્રદ્ધાને વિશ્વાસ હોય ને જાવ જાવ મારા ડોડિયા આંગળી લાંબી કરો અને જો મારા ડોડિયાની વારે નો આવું ને એ તેથી તો મારા સાપકડાના ઝાડવા લાજે એ પણ માડી કારા કારા અક્ષર હોય માતાજી માતરી અમારે કર્મના કારા અક્ષર કર્મના એ વિધાતા લખી જાય લે વિક્રમ ભુવા કારા અક્ષર કર્મના વિધાતા લખી જાય લે અને જા બેટા હું હાપકડા વાળી માતરી કદાચ જો ખમા કહું ને વિધાતાના લેખની માલિકો જો મેખ મારી નો દઉં તો ધરતી માથે મને ડોડિયાના ખાધેલા હરામ કહેવાય ઓ હા માં હા એ ભલે મારી ડોડિયાની માં માતરી ભલે પણ માતાજી એક દી ડોડિયા બેગી જાય તારા મટડા હામાં એ ડોડિયા બેગી જાય માતાજી તારા મટડા હામાં અને હજી તાજો જ પ્રસંગે હમણાં જ માતાજીના ભુવા થયા છે જોવો જગદંબાની કૃપા કેવી હકા બાપુ આહા જ્યાં મારી જગદંબાની મેર થાય ને કોઈના બાપની તાકાત નથી ઓહો ત્યારે ડોડિયા પરિવાર માતાજીના મઠડે જેવી ભેગા થઈને માતાજીને એટલું કહે છે કે માં એ અખિલ ભમાની દેવ એ ભેડિયા વાડી મારી મેં તો નહીં પણ કોકદી અમારા વડવાએ પૂજી હોય ને તો માં આ તારી વસ્તી તારા ડોડિયા ભેગા થયા છે જોજે ઓ મારી એને કુવામાં ઉતારીને મારી વરત નો વાઢતી ઓ તેદી માતાજી માતરી એટલું કહે છે જાવ જાવ મારા ડોડિયા એક માળાના મોતી થઈને બેસી જાવ પણ માતાજીના બરાબર ભૂવા કરવા બેઠા છે હે અને ખરેખર હકા બાપુ પૂજો મારા બાપુને ભૂવા ક્યારે થાય હે એ ખરેખર કોક એવા માણા ભૂવા એવા સત ધર્મે હાલવા વાળા હોય ને ઈ પંચમાં કદાચ ભૂવા ભેગા થાય એટલે કદાચ માતાજી એટલું કે જાવ જાવ મારા ડોડિયા એક માળાના મોતી થઈને બેસી જાવ સોના વર્ણો કદાચ જો સૂરજ ઉગાડું નહીં ને તો ધરતી માતે મને ડોડિયાના ખાધેલા હરામ કેવા એ જીવા એ જીવન જાજી હું જીવાયું એ માં મેલડી આવે મલપતિ એ માં મેલડી આવે મલપતિ જેના ડોકમાં હોય મારી મેલડી 51 હારો
હારને ઉતારી મેલો તો ઘોડલે જોઉં મારા ધૂમડા એ ધણી મારી મેરડી માની વાટું જોઉં લે એ ક્યાં ગઈ મારા કારા કારા કરંડિયાની માં એ મેરડી કારી નાગણે ક્યાં ગઈ એ મારો નોંધારાનો મારી મેલડી તો એ યાધાર કેવા એ મારો લથડિયાનો મારી મેલડી ટેકો કેવા મારું નીથનિયાનું નાણું કેવાય મારી મેરડી નાણું કેવા નાગણ રમે મારી માં નાગણ રમે ડોડિયાની મારી માં મેલડી રમે મોટીઓ બોકળો માં વાલો રે લાગ્યો અને પછી બોલાવો મારી બહુમાડી વાળી માતાજી મેરડી માને બોલાવો હા મારો રાહુલભાઈ હા એ ભલે મારો કિશોરભાઈ ભલે એ હા મારું બહુમાડી મેરડી મંડળ હા અને ખરેખર એ મારી લોઠાના દાંત વાળી મારી બહુમાડી વાળી મેરડી આવી છે હા મારી માનો પ્રતાપ છે મારો દીકરો કદાચ મારી વાહે 500 વાપરીને જો કદાચ હવા મહિનામાં એને 5 લાખનો હિસાબ આપું નહીં ને તો હું આજ બહુમાડી વાળી મેરડી નહીં મારી કારી નાગણ કહેવાય હા મારો કિશોરભાઈ હા એ હા મારો રાહુલભાઈ હા એ ભલે મારો દિનેશભાઈ ની મોજ ભલે જય દ્વારિકાધીશ નાગણ રમે મારી માં નાગણ રમે આ તો જેને ભાઈમાં હોય ને એને વધાવા જડે હા ખરેખર 5 આંગળીએ પૂન 5 આંગળીએ કરેલું પૂન ભવે આડું આવે એટલે તમને માતાજીએ દીધું ને ભલામણા કોઈ સમય કોઈ ચોઘડિયું બોલ આવી જાજો મારી માને વધાવા બહુમાડી વાળી મેરડી આવી છે કદાચ મારો દીકરો મને વધાવે મારો કદાચ 26 માં મોતી જરો માંડવો રોઈબો હોય અને કોઈ મારો દીકરો જો મને વધાવે અને એને ખમા નો કહું એ તો ગોવિંદા વાખરીની મેલડી ના નાગણ રમે મારી માં નાગણ રમે આજ મારી મેલડી માં નાગણ રમે અને હયાત પરચો માતાજી તમારો બહુમાડી માં આજ કયો દીકરો કે છે રાવણદેવ પેલી ચુંદડી 251 રૂપિયા મારા તરફથી કોણ કે છે ભાઈ એક અમારા મિત્રને મોજ આવી ગઈ 251 રૂપિયા દાય પેલો બોલ માતાજી મેરડી માનો વધાવે મારી મેરડી અને જાજુ આપે હાલો બીજો બોલ આટલા ડાયરામાંથી કોણ કે છે કે મારી મેરડી માને હું વધાવું છું એક 251 રૂપિયા બીજા મારી મેરડી માતાજીને વધાવે ઓહો એક અમારા માડી બધાયરા છે મોરબી ને ઓહો 501 રૂપિયા દાય મારી બહુમાડી વાળી મેરડી માને વધાવે છે એ સાંભળજો બધાય નાના મળે પણ આવા ટાણા નો મળે કારણ મારી મેરડી રમવા આવ્યા છે આ તો ભાગમાં હોય એ એને વધાવવા મળે એક અમારા બીજા ભાઈને મોજ આવી ગઈ ઓહો 501 રૂપિયા દાય મારી મેરડી માતાજીને વધાવે મારી મેરડી ભૈરા ભંડાર રાખે એક બેન ને મોજ આવી ગઈ 201 રૂપિયા દઈને એક દીકરી વધાવે એક નિયાણી વધાવે જા દીકરી તારા કામ જો અધૂરા પૂરા નો કરું ને તો હું બહુમાડી વાળી મેરડી નહીં એક ધર્મેન્દ્રભાઈ ને મોજ આવી ગઈ 501 રૂપિયા દાય એ મારી બહુમાડી વાળી મેરડી માને વધાવે
બાપો બાપો મારું માવતર કહેવાય હો, મારા હકા બાપુ એના થકી ઉજરાથી મારા બાલમસા પીર થકી હો. અમારા હકા બાપુને મોજ આવી ગઈ. 201 રૂપિયા દાય એ મારી મેરડી માતાજીનો માંડવો વધાવે હો. મારા હકા બાપુને મારી મેરડી માતાજી અને મારા બાલમસા પીર જાજુ આપે હો. પણ મેરિયા એ મેરિયા દીકરા મારું કયું માની જા. એ મેરિયા દીકરા મારું કયું માની જા. એ મારી જોગણ હામે મેરિયા તું ઝઘડા રેવા દે રેવા દે. અને રેવા દે મેરિયા જોગણ હામાં ઝઘડા રેવા દે. એ રાજ્ય રાખું મારા મેરિયા. અમારા બટુકભાઈ પરમાર 251 રૂપિયા દાય એ બહુમાળી વાળી મેરડી માને વધાવે હો. જા જા બટુક જા. હું બહુમાળી વાળી મેરડી બોલું બાપ. જા તારા ધાયરા કામ કરો અને સદાયને માટે કામ ધંધામાં બરકત આપો તો માનજે હું બહુમાળી વાળી મેરડી હતી હો. પણ બાપલે દે દેથા ચરણ ના જે દિને હુમા. એક અમારા બેન ને મોજ આવી ગઈ. 501 રૂપિયા દાય મારી બહુમાળી વાળી મેરડી માને વધાવે હો. એક દીકરી વધાવે, એક ન્યાણી વધાવે. જા જા દીકરી જા. બહુમાળી વાળી મેરડી બોલો. જા બેટા તારા ધાયરા કામ કરું ને તેથી તો માનજો બહુમાળી વાળી માં મેરડી હતી હો. એ હા મારો કિશોરભાઈ. એ હા મારી મેરડી નો માંડવો. જય કારી નાગર. પણ માતાજી એ મેરું તો માતાજી તારો મેરું સમાન. એ મેરીઓ તો તારો મેરું સમાન. મેરીઓ તો મેરું સમાન. અને જેને પડદે વાતો કરે મારી બૂટમાં. પણ બોલાવો બોલાવો મારા પ્રેમસિંહ બાપુને. એ ઉતરા દાદા, એ ઉતરા દાદા તમે ડોડિયાના કુળમાં. હા મારા ઈયાવાનો ધણી. હા એ હા મારા પ્રેમસિંહ બાપુ ડોડિયા. એ જાવ જાવ મારું ડોડિયા પરિવાર જાવ. ઈયાવાનો ધણી બોલું હો. જાવ જાવ એ મારી વસ્તી મારા ડોડિયા. જગતની માલિકો પ્રેમસિંહ બાપુ કદાચ બોલીને બીજું બોલું ને તેથી તો મને પ્રેમસિંહ બાપુને ખોટ લાગે હો. અને બોયલું બોયલું બીજું બોલું ના. એ હા મારા ઈયાવાના ધણી. હા એ ભલે મારા પ્રેમસિંહ બાપુ ભલે. પણ બોલે મારા દાદા બોલી બીજું બોલે ના. અને જગતમાં સુરવીર જગતમાં બોયલું બીજું બોલે નહીં. પ્રાણ જાય પણ જેના વચન ન જાય હો. કોઈ ગાયોના ધણની વાહે મરાણા હોય, એ કોઈ બેનું દીકરીઓની લાજુ બચાવવા મરાણા હોય. મારા ડોડિયા કદાચ ઈયારા હામું નજર કરે અને ઈયાવાથી કદાચ જો વેતો ન થઈ જાવ ને એ તો મને ડોડિયાના ખાધેલા પ્રેમસિંહ બાપુને હરામ કહેવા.
ભમરિયું લીધું તું દાદા બોલાવો માં સાંબાઈ માને બોલાવો એ સમરતા સમરતા આવજો સાંબાઈ આવજો બધા બે તુચા કરો માં ખુદ પોતે તાલી પાડતા આપણે કારા માથાના માનવી સાહેબ તાલી પાડજો ભાવથી એ રાગડે રમે માડી રાગડે રમે એ હા મોજ એ સામબાઈ રમે માડી સામબાઈ રમે એ રાગડે રમે જય સાંબા એ બેડલે રમે સાંબાઈ બેડલે રમે આયુ નો માંડવ સાંબાઈ આયુ નો રે માંડો એ આયુ નો રે માંડવ સાંબાઈ આયુ નો રે માંડો માંડવડે આવ્યા સાંબાઈ માંડવડે આવ્યા એ માંડવડે આવ્યા સાંબાઈ માંડવડે આવ્યા ડોડિયા માને સાંબાઈ ડોડિયા રે માને એ ડોડિયા રે માને એ ડોડિયા રે માને સાંબાઈ ડોડિયા રે માને પણ ડોડિયા કે કારા એક સરવોય સાંબાઈ અમારે કર્મના એક અમારા વડીલ ને મોજ આવી ગઈ 1100 રૂપિયા દઈ એ માં બહુમાડી વાળી મેરડી માનો માંડવો વધાવે હો અને ત્યારે ઈ વડીલ ને મારી મેરડી શું કહે જા બેટા મારો નવરંગો માંડવો રોક્યો છે ને કદાચ મારો દીકરો કે દીકરી વધાવે ને મારો દીકરો વધાવે ને અફરે નો ભરી દઉં ને તો દી તો ગોવિંદા વાખરી ની મેરડી નહીં હો 1100 રૂપિયા દઈ એક અમારા વડીલ ને મોજ આવી ગઈ મારી મેરડી માનો માંડવો વધાવે હો મારી મેરડી એ એને સદાય ને માટે કામ ધંધામાં બરકત આપે હો બોલીએ માં માતરી માત કી એ બોયલું મારી મોમાઈ બીજું બોલતી ના એ ધરતી માથે મારી માતાની લોબડી નું ધર્મ એ ધર્મ મારી મોમાઈ જવા દેતી ના જો જે માતાજી પારકા હૈસે જેથી મારી મોમાઈ બાધા અને મિત્રો આજનો નવરંગો માંડવો ભાઈ વચરાજ વિડિયો કડસ સર્ચ મારજો તમારા મોબાઈલ માં આજનો નવરંગો માંડવો લાઈવ ચાલુ છે વચરાજ વિડિયો કડસ તમારા મોબાઈલ માં સર્ચ મારજો બેઠા બેઠા માતાજીના દર્શન નિહાળો વચરાજ વિડિયો કડસ એ પણ મારી ઓખા ધરાને ઉજારવા એ જન્મી મારી માં ચારણ જાત ઓખા ધરાને ઉજારવા એ જન્મી ચારણ જાત પણ દેવસુર ઘાંગડિયાને ઘેર એ મારી મોંગલે તમે અવતાર થઈરો એ ધન હતી મારી મોંગલ માતાજી તું માં ઓહો
બહમાડી મેરડી મિત્ર મંડળ આજ શક્તિ એ જેના કુળની માલિકોર મારી મોંગલ પૂજાતી હોય ને ઈ કુળની માલિકોર કોઈ દી દુઃખ નો આવે શું કામ નો આવે કારણ કે મારી મોંગલ છેડતા કાળો નાગ કહેવાય બાપ મને માનતા ભાવથી બધા બે તુચા કરજો મારી મોંગલ માં રમવાવે છે માં આવે છે પણ કેવા એ મોંગલ છેડતા કાળો નાગ મોંગલ દેવ એવી છે એ મોગલ લાખો માં એક મોગલ દેવ એવી છે એ મોગલ ચારણ કેરી જાત મોગલ દેવ એવી છે એ મોગલ વાંજિયા કેરી બાળ મોગલ દેવ એવી છે એમાંનું નામ જાલેવાય ભૂત પ્રેત ભાગી જા એમાંનું નામ જ્યાં લેવાય ભૂત પ્રેત ભાગી જા ભલો મારી મસરાડી માં મોગલ ભલો એમાં ના કાપડા પૂજા એમાં ના કડલા પૂજા એ મોગલ ચારણ કેરી જાત મોગલ દેવ એવી છે हमारो अशोक भाई हाँ ए हाँ उपलेटानी मोज हाँ ए हाँ राठौड़नी मोज हाँ ए भले मारा अशोक भाई नी मोज भले हाँ रणबंका राठौड़नी मोज हाँ भले आयवा माता जी भले रे आयवा ए मेरडी माना मांडवा मां भले रे आयवा ए हाँ मारो अशोक भाई राठौड़ हाँ मारी उपलेटानी मोज हाँ लांबी लोटू मारी मां लांबी रे लोटू मोंगा लांबी लोटू मोगल मां लांबी रे लोटू हांधण जोई मारी मां होई रो रे जो हांधण जोई मारी मां होई रो रे दो तरवेड़ो लेवाई मनो तरवेड़ो लेवा तन वर्षे माड़ी तारो तरवेड़ो लेवाई मोगा वाला लाएगा रे मने वाला रे लाएगा ये मेरडी मना मांडोवा मा वाला रे लाएगा बोलिए मोगल मात की ये पोइठो मारा वीर खेतला वासंगी तू प्यारो मां ए पोइठो प्यारो मां ए तने आगेवान करो ए एकदी मारी गोरियानी चामुंडा मानो आवेल तमाम माताजी ना माय भक्तो दीकरा दीकरीओ माताजी नो महाप्रसाद चालू થઈ ગયો છે आवेल तमाम माताजी ना भक्तो माताजी नो प्रसाद चालू થઈ ગયો છે એટલે પ્રસાદી લેવા જાવ माताजी नो प्रसाद चालू થઈ ગયો છે तमाम माताजी ना भावी भक्तो दीकरा दीकरीओ मानो प्रसाद चालू થઈ ગયો તો પ્રસાદ લેવા પધારો एखो रामा खीचड़ी हाथ में तलवट नो पींडो
એ એક દી આગેવાન કરો એક દી તને ગોરિયાની ચામુંડા માનો એ પણ 900 ધરે ખેતલિયા તમને ના ગણ્યું ધ્યાન એ બહુમાળી મેરડી મિત્ર મંડળ જેને માનો આગેવાન કહેવાય જગતેત્રી કોડ દેવતાનો આગેવાન કહેવાય બહુમાળી મેરડી મંડળ નાગ છે ને નવકુળ નાગ છે હો નાગ નવકુળ છે એમાં મોટામાં મોટો શેષનાગ અને ઈથી વાસુકી અને ઈથી પછી મોટામાં મોટો નાગ હોય ને તો મારો ખેતલિયો ડાડો છે એ પણ હાઈલા એક દી મારી બાયુ ના તમે હંગાથે હાઈલા તે એક દી ચામુંડા મન હંગાથે એ કરું તને ગોરિયાની ચામુંડા મનો એક દી તને આગેવા નાગેવા અને વાલો લાગ્યો માતાજી તને ગોરિયાનો મઠડો એ વાલા લાગ્યા એ માં તને ગોરિયાના મઠડા વાલા લાગ્યા અને બોલ્યા તા માતાજી તે દી ઓલા ગોરિયાના કુળમાં અને વાલો લાગ્યો તને કિશોર ભૂવો અને જેના કુળમાં મારી ચામુંડા માતાજી પૂજા એ કોઈ મારી માને મહિષાસુર મર્દિની કે એ બહુમાળી મેરડી મિત્ર મંડળ કોઈ મારી માને ચંડમુંડ ને મારનારી કે જેના કુળમાં માવડિયું પૂજાય છે ને માં કોઈ દુબળી નથી દુબળો તો તમારો નાપડો બધાનો વિશ્વાસ છે હો અને માં તો દયાનો સાગર છે ભલે કડા કરજુગ ડગલે ને પગલે પાપ તોય બહુમાળી મેરડી મિત્ર મંડળ મારી માં છે ને લોબડી નું ધર્મ નો જવા દે આ તો માણસ છે ને ધર્મ થી મોટા થયા છે માતાજી થી મોટા થયા છે એક બેન ને મોજ આવી ગઈ ઓહો 251 રૂપિયા દાય મારી જગદંબા બહુમાળી વાળી મેરડી માનો માંડો એક દીકરી બતાવે છે હો જા દીકરી તારા કામ ધંધાની માલિકો બરકત તો આપું તારા ઘરની માલિકો સુખ શાંતિ તો આપું પણ જા સદાયને માટે તારા પરિવારમાં લીલા લેર કરાવું તેથી તો માંજે બહુમાળી વાળી મેરડી હતી હો અને ચામુંડા માતાજી બોલ્યું બીજું બોલે ના અને માતાજીને તમે નાભીમાંથી હાથ કરો ને આહા નાભીમાંથી હાથ કરો એટલે મારી માને આવવું પડે ને આવવું પડે માં તો દયાનો સાગર છે હો હે ખરેખર એક આપણા મઠમાં બેઠેલી કુળની દેવ આદ શક્તિમાં અખિલ બ્રહ્માંડની દેવ માં નો હોત ને તો જન્મ દેનારી માં નો હોત હો ખરેખર અને અત્યારના સમયની માલિકો સતયુગના વખતની માલિકો આપણા ગઈઠા માથે જેથી જગદંબાની કૃપા હતી ને કારણ કે મન હાચા હતા વિક્રમ ભુવા હા એની ભક્તિ હાચી હતી અત્યારે તો ડગલે ને પગલે ગમે ત્યારે આ ખોટું બોલવાનું હે અને કોક એવો માણા ખબર પડતો ન હોય અને ત્યારે બ્રહ્મા નાખી ગમે એમ કરી રૂપિયા કઈ રીતે બનાવવા બસ આજ મનમાં વિચાર પણ ખરેખર માં એટલું કે છે બેટા જા પેલા એક માં બાપ ને રાજી કર એક તારી બેન ને રાજી કર તારે ક્યાંય જવાની જરૂર નથી માં બાપ ને રાજી કર એ તને નો રાજી કરું તો મારો ચોટીલો ડુંગરો લાગે પણ જગતમાં માતાજી બોલ્યું બીજું બોલે ના જગતમાં મારી ચામુંડા એ ચામુંડા બોલ્યું બીજું બોલે નહીં બોલે ના અને પછી બોલાવો જેદી માં ખોડિયાર માને પાવાનો ડુંગર વાલો મારી કાળે કાને લાગ્યો બેઠા તા માતાજી ઓલા પાવાગઢના એ પાવાગઢના ઓલા ડુંગર માથે માં કાળે કા ઓહો બહુમાળી મેરડી મિત્ર મંડળ
જ્યાં જ્યાં માં પાર્વતીના અંગના કટકા પડ્યા ને આપણી હિન્દુની શક્તિપીઠ થાય. જ્યાં જ્યાં માં પાર્વતીના અંગના કટકા પડ્યા ને ત્યાં હિન્દુની શક્તિપીઠ થાય. પણ માતાજી એમાંય પાવાગઢનો ડુંગર, આદ શક્તિ માતાજી પાવાગઢના ડુંગર માથે બેઠા હોય ને, ઓહો પાવાગઢનો ડુંગર કેવી રીતે થયો મિત્રો સાંભળજો બધાય. ઈ વખતની વાત છે, ઈ અરસાની વાત છે, ઈ સમયની વાત છે. જ્યારે લક્ષ્મણ ભગવાનને જ્યારે મોરછા લાગી ને ત્યારે મારા હનુમાનજી મહારાજ એ જેને પવન પુત્ર કહેવાય, એ પવન દેવ કહેવાય. હનુમાનજી મહારાજ બરોબર એમ કે હાથમાં પહાડ લઈ, જડીબુટીનો પહાડ લઈને હનુમાનજી મહારાજ પવન વેગે ઉડતા ઉડતા હાલી નીકળે છે. પણ એ બહુમાળી મેરડી મિત્ર મંડળ, તમે વિચાર તો કરજો હનુમાનજીનું સ્વરૂપ કેવું હોય છે, ઈ પહાડ કેવો હોય છે. એમાંથી એક જ પાણાનો કટકો ખર્યો વિક્રમ ભુવા, એમાં એક જ નાનો એવો પાણાનો કટકો ખર્યો. ઈ જે જગ્યામાંથી પાણાનો કટકો પડ્યો ને ઈ હાલની તકની માલિકોની પાવાગઢનો ડુંગરો છે. અને બોલાવો મારી પાવાગઢ થી કાળકા માને, વાલો લાગ્યો એ વાલો લાગ્યો તને પાવાગઢનો ડુંગર ડુંગર. પણ માને રમાડવા છે, ભાવથી બધા બે ઊંચા કરજો, કારણ કે બહુમાળી વાળી મેરડીનો માંડવો રોપ્યો છે. ઓ તાલી પાડો ને એટલે કાયાનું કલ્યાણ મારી મેરડી કરી દે. ભાવથી બે ઊંચા કરજો. કેવી રીતે? એ પૃથ્વીમાં પાવાગઢ મોટો રે, એ પૃથ્વીમાં પાવાગઢ મોટો રે, ફરતે ડુંગરિયાની કો ફરતે ડુંગરિયાની છાય. એ પૃથ્વીમાં પાવાગઢ મોટો રે. જય પાવાગઢ વારી. મારો નોંધારાનો મારી મેલડી તો વાધા. મારો નોંધારાનો કિશોર ભુવા કે મેલડી આધાર. એ મારો લથડિયાનો મારી મેલડી ટેકો કેવા. મારો લથડિયાનો ટેકો જીવતાનો મેલડી જાનૈયો કેવાય. અને ખરેખર બહુમાળી મેરડી મંડળ, મેરડી તો મેરડી છે. હા વિક્રમ ભુવા આ અમે ગોખલામાં બેઠીને ઈ જગદંબાની ગમે ની માથે કૃપા થઈ જાય ને, કોઈના બાપની તાકાત હતી એનો વાડવાકો ન થાય. હો હા. અને જેના કુળમાં તો મારી મેરડી પૂજાતી હોય ને, જા બેટા ગમે ન્યા જા, પણ નીતિ ધર્મનો કેળો ન ચૂકતો. મારો દીકરો મને નાભીમાંથી હાથ કરે ને, જા ગમે સ્વરૂપે આવી અને મારા દીકરાની વારે ન આવું ને, એ તો હું બહુમાળી વાળી મેરડી નહોતી. પણ જગતમાં બોલ્યું મારી મેરડી બીજું બોલે ના. એ ધરતી માથે મારી લોબડીનું ધર્મ મારી મેરડી જવાનો દીએ. એ પણ રમતા ભમતા માતારા સોરુડા. એ પણ રમતા ભમતા માતાજી તારા સોરુડા સોરુડા. રમતા ભમતા તારા સોરુડા. કોકદી મલખ મેકીને આખા નીકળી જાય. આપણે ક્યાંક પારકા પાથરમાં ગયા હોય, ત્યાં તમને ન ખબર હોય જગ્યા કેવી હોય. હે
અને કોક એવો હાથમાં વયો ગયો હોય ને વિક્રમ ભુવા, હે કોક એવો હાથમાં ભટકતો હોય ને જેનો રૂપિયા હાટુ થઈને જીવ રહી ગયો હોય, કોઈ દીકરીમાં જીવ રહી ગયો હોય, કોઈ ધર્મ પત્નીમાં જીવ રહી ગયો હોય, કોઈ મકાનમાં જીવ રહી ગયો હોય, અને એવાની આત્મા ભટકતી હોય ને, અને તેથી તમને ખબર ન હોય કોઈ સમય કોઈ ચોઘડિયું બદલાઈ ગયું હોય ને, અને ન્યા ઉભા રહ્યો અને ખરેખર જો તમે હાચા દિલથી માતાજીની અગરબત્તી ધૂપ ધુવાણા કર્યા હોય, અને તેથી માતાજી કહે બેટા ઉડતા પંખી પાડવા વાળા તો નહીં, કદાચ ગમે એવી મેલી આત્મા હોય ને મારા દીકરાનો કદાચ જો વાડો વાકો થવા દઉં ને એ તો બહુમાડી વાળી મેરડી ના. પણ માતાજી એ બોયલું મારી મેરડી બીજું બોલતી ના, અને બોયલું મારી મેલડી બીજું બોલતી નાય, ધરતી માથે તારું ધર્મ જવા દેતી નાય. એ પણ ક્યાં ગઈ મારી ગોરિયાની મેલડી ક્યાં ગઈ? અને મારી મેલડી રમાવે છે. ભાવથી બધા બે ઊંચા કરો. માને માનતા તો ભાવથી બે ઊંચા કરો. ખરેખર જગદંબાને માનતા પોતપોતાની કુળદેવ ને મારી મેલડી રમાવે પણ કેવા એ ખમા ખમા રહે મિયાની મેલડી ને, એ ખમા ખમા બોહમાડી વાળી મેલડી ને, જય કારી નાગા, જય લોઠાના દાંત વાળી, જય 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 મેરડી માં. એ તમે પરચાયા પૂછો તમામને રે ખમા ખમા, એ ખમા ખમા રહે મિયાની મેલડી ને, નાગણ રમે મારી માં નાગણ રમે, આજ મારી મેલડી માં નાગણ રમે. બોટીયો બોકડો માં વાલો રે લાગ્યો, બોટીયો બોકડો માં વાલો રે લાગ્યો. બોલીએ મેરડી માત કી પણ ગરજ રે, ગરજરે વાગે મારી ખોડિયાલ તમારા ઘૂઘરા, એ માટે ધરે માં ખોડિયાલ સાંભળે છે. એ પણ પાણીમાં હતું જેથી મારી ખોડિયાલ તારું પર હા, એ પાણીમાં હતું જેથી ખોડિયાલ તારું પર હા, કે ખોડિયાલ કોઈ દી ખોટું બોલે ને ખોટું બોલવા વાળા મારી માને ગમે નહીં. ડુંગર પથ્થર પાણા વાયુ રેખાડ અને પાણીના ધરા તો બહુમાડી મેરડી મંડળ માં ખોડિયાલ ને બહુ વાલા છે. ઓ કદાચ કોઈ મારો દીકરો કે દીકરી નાભીમાંથી હાથ કરે અને વારે નો જાઉં ને તો હું મામડિયા માદાની ખોડિયાર નહીં. ઓ પણ સુરા લડે બાપા સનમો, એ ભલે મારો ગોરિયાનો ડાડો, એ પણ રણમાં માંડ્યું મારા દાદા ધર્મનું ધીંગાણું, એ રણમાં માંડ્યું ધર્મનું ધીંગાણું, અને હાઈલો તો ડાડો તેથી ગાયું નહીં વારે. અને હાઈલો તો ડાડો તેથી ગાયું નહીં વારે. એ હા મારી ચૌહાણની મોમાયા, હા મારી કેટીની મોજ, હા એ
એ પણ બોલાવો બોલાવો એક દી મારી ગોરિયાની ચામુંડા માને બોલાવો હોલીએ ચામુંડા માત કી હાલો સુરા ભુવા અને કોઈ ઢોને બાડા જે દી પ્યારો માં એ પણ કરું તને એક દી મારી મેરડી માનો એ મારી મેરડી માનો તને આગેવા નાગેવા લડતો આવે રે વીર લડતો આવે એ મારો ખેતલ બાડો રે રાજા એ મારો વાસંગી બાડો રે રાજા મણ ધર લે રો લેવા એ બાડા મણ ધર લે રો લેવા એ મારો ખેતલ બાડો રાજા એ મારો વાસંગી બાડો રે રાજા પણ ક્યાં ગઈ મારા સુરા ભુવાનું માવતર મારી મેલડી નોંધારાનો મારી મેલડી આધા મારા સુરા ભુવા ભીલ સમાજનો કદાચ જો મનખો બેઠો હોય અને સૂર્યા ભુવા એમાં કદાચ તારી મેલડી બોલું કે જાઓ એ ભીલો દુનિયાના પડની માલિકો રાયલા જાઓ મને સૂર્યા ભુવો એક વખત જો મેરડીને પૂજી હોય અને સૂર્યો ભુવો નાભીમાંથી હાથ કરે ખમા કેતા પાસી પડું ને તો હું કારી નાગણ મેરડી ના પણ જેના ગુણમાં મારી મેરડી પૂજાય અમારા સમજો ટ્રેક્ટર્સ વાળા અમારા જયંતિભાઈ બધાયરા છે એકવાર બે હાથ ઊંચા કરી તમામ બધા બે હાથ ઊંચા કરો ભાઈ એકવાર જોરદાર તાળીના કણકણાટ થી વધાવી લ્યો હા સમજો ટ્રેક્ટર્સ ની મોજ હા એ મારી મેલડી ના ગણે આવ્યા એ મારી મેલડી ના ગણે આવ્યા એ મને કોટીઓ બોકડો રેવાલો એ મને તોરણીઓ લીંબડો રેવાલો પાવાના ડુંગરે થી કાઢકાયા પાવો વાલો રે મને પાવો રેવાલો પાવાની કાઢકાને પાવો રેવાલો મોહમ્મદ સોરે મારી બેગડો આવ્યો મોહમ્મદ સોરે માતાજી બેગડો આવ્યો તોપ માંડી માતાજી તોપ રે માંડી તારા રે ડુંગર હમુ તો પીરે માંડી કાડકા એ હા મારી ચૌહાણની મોમાય આ મારો મનોજ ભુવો આ મારા કલ્યાણના ઓરડા વાળી માં મોમાય હા આ મારું પરમાર સામોડ એ હામોજ એ બોલાવો મારા ઠાકર ધણીને બોલાવો જગતે 30 કરોડ દેવનો મારો ઠાકર બાપો યાગેવા આથી વર્ષો પહેલાની વાતો છે વિક્રમ ભુવા હકા બાપુ રાજકોટનું તોરણ કોઈ બાંધ્યું હોય ને જાડેજાના બાંભણિયાજી દાદા એવો હા
રાજકોટનું પેલું જો કોઈ તોરણ બાંધ્યું હોય રાજકોટની માલિકોર બાંભણિયાજી દાદા હજી કોક દી તમે નેકલંક વીડીમાં જાજો બાંભણિયાજી દાદા ન્યા બેઠા છે હો હા ખરેખર જેને આપણું રજવાડું છે ને મારા માન થાતા હાલની તકમાં ઈ મારા બાંભણિયાજી દાદાને માને છે હો પણ એક દિના સમયની માલિકોર એ બહુમાળી મેરડી મિત્ર મંડળ હજી તમે કોક દી બેડીના નાકે જાજો એક જ લીમડો છે એક જ લીમડો છે એમાંથી બે ડાળ ફાટે જો હકા બાપુ એક ડાળ મીઠી ને એક ડાળ કડવી છે પણ એક દિના સમયની માલિકોર મારી રાણીમાં રૂડીમાના ઠાકરે કીધું તો શું કીધું તો હે કે રાજકોટની માલિકોર કદાચ દુનિયાના ગમે પડની માલિકોર ગમે ની આફતો આવે પણ જેથી રાજકોટની માલિકોર આફત આવે અને જો રાજકોટને ઉગારવા ન આવું ને એ તો હું રાણીમાં રૂડીમાનો ઠાકર નહોતો પાવો એ પાવો મેલો તો માં એક દી કાળકા પિયારમાં પાવો મેલો તો પિયારમાં હા માં સીધુડી હા એ હા મારી માંગણી કાની માં સીધુડી હા જાજી ખમારે મારા મોહન ભુવાને સિંધોડી આવ્યા માડી સિંધોડી આવ્યા માં ભીલ સમાજની માલિકોર જેને માતાજીએ જેને ઉજળા કરી દીધા મારા મોહન ભુવા માંગણી ગાવો ઓહો જેના રૂવાડે જેના ટેરવે મારી માંગણી કાની માં વિહોદ રમેવો મારી કાળકા રમે જેમ રાજા વીર વિક્રમ માં કાળકા માતાજીને રમવા બોલાવીને માં કાળકા આવે પણ જેમ મારો મોહન ભુવો હાથ કરે ને એ ત્યાં તો મારી કાળકા ઉતરે સિંધોડી આવ્યા માડી સિંધોડી આવ્યા માં મેરડી માના માંડોવામાં સિંધોડી આવ્યા માં એ હા મારું પરમા સામોન એ હા તારો લેકો દરિયો વાલો રે મને દરિયો રે વાલો પણ બોલાવો માં હિંગળાજ માને બોલાવો મારી દોઈલી વરાનો મારી હિંગળાજ ધણી કેવાય આહા એક મારા વિક્રમભાઈ ને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈને મારી મેરડી માનો માંડો વધાવ્યો આ બકાલા વાળાની મોજ હા પણ શેખ હાલની તકમાં છેઠ માતાજી મકરાણની માલિકોર બેઠા છે ક્યાં પાકિસ્તાનની બોર્ડર માથે માતાજી કરાચીની માલિકોર મારી હિંગળા બેઠા છે વિક્રમ ભુવા આવેલા તમામ માતાજીના માઈ ભક્તો બહુમાળી મેરડી મિત્ર મંડળ તમે ગમે તેટલી જાત્રા કરો ને 68 રેતની જાત્રા કરો ગમે ત્યાં જાવ પણ જે માણે હિંગરાજની માતાજીની જાત્રા ન કરી હોય ને એની ગમે ની જાત્રા અધૂરી કેવા બેઠા તા મારી માં પાકિસ્તાનની બોર્ડર માથે મારી હિંગળાજ માતાજી તમે બેઠા બેઠા તા માતાજી પાકિસ્તાનની બોર્ડર માથે મારી હિંગળા તમે બેઠા અને બરોબર જુનાગઢની બાજુમાં પંખીના માળા જેવું બિલખા કરીને ગામ છે પંખીના માળા જેવું બિલખા કરીને ગામ છે અને ઈ બિલખાના જંગલની માલિકોર સંત દાડો મેકરણ ઓલો કાપડી સંત દાડો મેકરણ કાપડી અને બરોબર સંત દાડો મેકરણ કાપડી જેના મુખની માલિકોર એક જ નામ જીનામ પણ જેદી ધૂણે બેઠાની જેદી મુખની માલિકોર હાથ કરે ને હાથ કરે કોને કરે એ પાકિસ્તાનના બોર્ડર વાળી માતાજી હિંગળાને હાથ કરે એ હા સખિયાની મોજ હા એ હા મારા સખિયા હા
એ પણ માતાજી એ બોલાવો 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 મારી મુલિયાણાની માવી ખોદને બોલાવો વાલો લાગ્યો એક દી માતને ચકી ભૂવો માવી ખોદ બોલાવો મારી આયુના યાગેવાનને બોલાવો એ બોલાવો મારી આયુના યાગેવાને વીરે ખેતલિયાને બોલાવો જગ 33 કરોડ દેવોનો મારા વીર ખેતલિયા તું યાગેવા જગ 33 કરોડ દેવોનો યાગેવાન એ મારા મુલિયાણા ભીલો ભીલવાડાના ઓરડા વાડી મુલિયાણાની વિહોદમાંનો આગેવાન વીર ખેતલિયો આવ્યો સાવ વિહોદ માતાજી મને રમાડીને રમે ને વિહોદ માતાજી મને જમાડીને જમે મુલિયાણા એકવાર મારો ખમકારો થાય અને કોરા ચોપડા વાંચીને નો બતાવું તો હું વિહોદ માનો આગેવાન ખેતલિયો ના પણ પાડે કર્યા તા મારી વિહોડી દેવી પરિયા એ પાડે કર્યા તા માવી હોદ તે પરિયા એ ખાંડું લીધું તું માતાજી માવી હોદ તમે ખબર એ બહુમાની મેરડી મિત્ર મંડળ જેદી સતયુગના વખતની માલિકોર વિક્રમ ભુવા જેદી આ ધરતી માથે રાક્ષસોનું જેદી રંજાડ વધ્યું ને જગદંબા એનો સહાર કરવા રણભવનની માલિકોર માતાજી એક ત્રિશુલ ઉપાડીને ઘા કરે શરીરના ગમે અંગની માલિકો લાગે એક લોહીનું ધરતી માથે ટીપું પડે એક લોહીના ટીપામાંથી હજારો મેદની પેદા થાય હજારો રાક્ષસ પેદા થાય તેદી માતાજીને એમ થયું કે આમાં મારું કામ નથી ઓહો અને તેદી વિક્રમ ભુવા મારી માએ અંગનો મેલ ઉતારીને તેદી નનામી બાળકી બનાવી હતી ઓ બાળકી કોણ હતી સૂર્યના તેજ જેવી નનામી બાળકી હતી ને તો મારી મેલડી હતી બાપ મારી લોઠાના દાંત વાળી હતી મારી મેલડી પણ આદ શક્તિ માતાજી જગદંબા જેને માં પાર્વતીનો અવતાર કહેવાય જેને ઉમિયાનો અવતાર કહેવાય જેને નવદુર્ગાનો અવતાર કહેવાય જેને હિંગળાનો અવતાર કહેવાય રાક્ષસનો માતાજી સહાર કરી દિવ્યના તેજ દેવી બાળકી હામી ઊભી રહ્યો હાલ બાળકી હાલ મારા ભેગી અને તેદી રાક્ષસનો માતાજી સહાર કરીને એક લોહીનું ટીપું નો પી ગયા ઓ વિક્રમ ભુવા માં છે ને એક લોહીનું ટીપું નો પી ગયા અત્યારે તમે જોવો છો ને અત્યારના સમયમાં આ માકડ મચ્છર વાંદા આ બધાય છે ને તમે ગમે તેટલા માકડને મારો ને એટલે ઘરમાં ઈથી વધારે થાય શું કામ કારણ કે રાક્ષસી જાતિ છે હો હા આ બધી રાક્ષસી જાતિ છે જેટલા મારો એટલા બમણા થાય પણ એક લોહીનું ટીપું માતાજી નો પી ગયા ને ત્યાંથી આ રાક્ષસોની આ જીવ જંતુની આ પ્રગતિ આ ઉત્પત્તિ ત્યાંથી થાય એવા ના લાગ્યા તા માતને વડારીના ડુંગરમાં આવી હો એ બેઠી તી મારી માં વડારીના ડુંગર એ ડુંગર માથે માવી હો એ મારી સંધની સિંધુડીને બોલાવો એ મારી સંધની સિંધુડી માં આવ્યા ભલો મારી નાનજી પિતાંબરની માં સિંધુડી ભલો દરિયો વાલો રે મને દરિયો રે વાલો આજ મારી સિંધુડી ને દરિયો રે વાલો હું બે રમે સિંધુડી હું મેરે રમે દરિયાની દેવ માડી હું મેરે રમે
વાણલા આવ્યા માતાજી વાણલા આવ્યા વેપારી વાણિયાના વાણલા આવ્યા દરિયો વાલો માડી તને દરિયો રે વાલો આ મારી નાનજી પિતાંબરની માં સિંધુડી હા એ મારી સિંધુડીને રમવા બોલાવો એ મારી સિંધુડીને રમવા બોલાવો ભલે આવ્યા માતાજી ભલે રે આવ્યા માં આ મારો કોલુનો ધણી હા આ મારો બાબુ ડાડો હા એક દી મંડાણો માંડ્યા તા બાબુજી રાજસ્થાનની ધરતી માથે એ બહુમાની મેરડી મિત્ર મંડળ તમે બરોબર રાજસ્થાનની ધરતી માથે રામદેવડા જાઓ રામચંદ્રજી ભગવાન અને મારા રામદેવ પીના તમે દર્શન કરો રામદેવડાની માલિકોર અલખના ધણી રામદેવ પીના દર્શન કરો ને બરાબર ત્યાંથી 100 કિલોમીટર હાલ્યા જાઓ કોલું કરીને પંખીના માળા જેવું ગામ છે ઓ ત્યાં મારા બાબુજી બેઠા છે બાબુજી એટલે કોણ છે લક્ષ્મણજી અવતાર છે ઓ હા અને ગાયુના ધણની વાહે મરાણા છે બાપ જેદી બેને આવીને ધા નાખીને બાબુજીને એ ભાઈ ચોર લૂંટારા લૂંટારા એ ચોર લૂંટારા હાકી ગયા મારી ગાયું ગાયું એ છત્રીના દીકરા રાજપૂતના દીકરા રાઠોડના દીકરા જો ખરેખર મારી એમાંથી વેગડ ગાય નો આવે ને તેથી તો એમ માનું રાજપૂતાણીનું ધાવણ ધાવેલું તો લજાવી ગયો હો તેથી મારા બાબુજી ઈ કેસર કાર મેગડી ઘોડી માથે પલાણ માંડ્યા હો હે અને તેથી મારો બાબુ ધીંગાણે ચડ્યો પણ કેવો ચડ્યો ધીંગાણે ચડ્યા બાબુ ધીંગાણે ચડ્યા કોલુના બાબુજી ધીંગાણે ચડ્યા ભમરિયા ભાલા બાબુ ભમરિયા ભાલા બોલીએ બાબુજી દાદાની